હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આજે આપણે બનાવી રહ્યા છીએ ચિકન કરી. એમાં નાખી ડુંગળી, પછી આપણે એને ડુંગળીને હલાવશું, પાકવા દેવાની. થોડીક વાર એને ઢાંકી દેવાનું. આપણી ડુંગળી પાકી જાય પછી આપણે એમાં મસાલો એડ કરીશું. આપણે એમાં મસાલો એડ કરીને ફેરવશું બરાબર. આપણે મસાલો નાખી દીધો. હવે એને બરાબર પાકવા દેવું. પાકી જાય પછી એમાં ટમેટો એડ કરીશું. નિમક નાખશું. સ્વાદ અનુસાર નિમક. પછી આપણે ધીમે ધીમે મસાલાને પાકવા દેવાનો. ત્યાં સુધીમાં આપણે ચિકન રેડી કરી લઈએ. આ છે આપણું ચિકન. ચાલો તો આપણે એને સરખી રીતે. હેલો ફ્રેન્ડ્સ, આપણો મસાલો એકદમ રેડી છે. જોઈ શકો છો. આપણે હવે એમાં નાખીશું ચિકન. આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે એને મસાલામાં પાકવા દેવું થોડીક વાર એને ઢાંકી દઈએ. એમાં ભાત પાકે છે. એમાં ભાત છે. આપણા રોટલા રેડી છે. જોઈ શકો છો રોટલા. ચાલો તો પછી મળીએ પાછા. હાલો ફ્રેન્ડ, આપણે જોઈ લઈએ આપણું શાક કેટલું સડ્યું. જોઈ શકો છો. અડધું સડી ગયું, અડધું બાકી છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ. હવે આપણે એમાં નાખીએ પાણી. 2 કળશા પાણી લીધું છે મેં. આપણે બધું નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. જેટલો રસો આપણે જોઈએ ને એટલું જ નાખવાનું. આપણે ઢાંકી દઈએ. ઢાંકીને પાકવા દઈએ. સડી જાય પછી હું તમને પાછી બતાવું કેવું બન્યું છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણું ચિકન એકદમ રેડી છે. બની ગયું છે શાક. હવે આપણે ઉપર ગરમ મસાલો નાખી દઈશું થોડો. પછી આપણે ટેસ્ટ કરીએ કે એવું બન્યું છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણે ટેસ્ટ કરવા માટે લઈ લીધી છે. હવે આપણે ટેસ્ટ કરીએ કે એવું બન્યું છે ચિકન. એકદમ મસ્ત બન્યું છે. ચાલો તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.